હેલો ફ્રેન્ડ્સ, ડિપ્લોમા મિકેનિકલ ઈ લર્નિંગ ચેનલમાં આપનું સ્વાગત છે. આ જે વિડીયો છે એની અંદર આપણે સબ્જેક્ટ જોઈ રહ્યા છે ડિઝાઇન ઓફ મશીન એલિમેન્ટ. ટોપિક ચાલી રહ્યો છે તમારું કપલિંગ, જે 5th સેમ ઓલ્ડ સિલેબસમાં આવતું હતું અને 6th સેમની અંદર ન્યૂ સિલેબસમાં આવે છે. સો લાસ્ટ વિડીયોની અંદર આપણે કપલિંગને લગતા જે બી ફોર્મ્યુલાઝ હતા એ જોયા હતા અને મેં તમને કીધું હતું કે નેક્સ્ટ વિડીયો એટલે કે આ વિડીયોની અંદર આપણે એનો જે ન્યુમેરિકલ છે સોલ્વ કરીશું. આઈ હોપ તમને આ બધા જ ફોર્મ્યુલા ક્લિયર હશે અને તમને મોઢે પણ થઈ ગયા હશે. તો આપણે ક્વેશ્ચન વાંચીએ. સૌથી પહેલાં તો શું કહે છે, તો સિમ્પલ ફ્લેંજ કપલિંગ હેઝ ઇઝ ટ્રાન્સમિટ 40 કિલોવોટ પાવર. સો પાવર તમને આપી દીધો છે. ગિવન ડેટા બી જોડે જોડે લિસ્ટ આઉટ કરી દઈએ. ગિવન ડેટાનું બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. ઓકે, n ઇઝ ઇક્વલ ટુ છે 450 RPM. Assume torque to be 25% more. Okay, so torque actual is equal to 25% more. આ વસ્તુનું તમને સમજાવું છું. મોર ઓફ ટોર્ક, બરાબર. જે આપણે ટોર્ક શોધીશું એમાં 25% વધારે શું છે હું તમને સમજાવું છું. કેલ્ક્યુલેટ શાફ્ટ ડાયામીટર શોધવાનું, કી ડાયમેન્શન અને નંબર ઓફ સેલ્સ બોલ્ટ અને કપલિંગ ડાયમેન્શન બી શોધી લેવાના. એટલે અહીંયા લખ્યા નથી પણ આપણે સમજી જજો. ઓકે, તો સ્ટ્રેસીસ આર એઝ અંડર. હવે અહીંયા સમજો, ફોર શાફ્ટ એન્ડ કી, આ શેનો સિમ્બોલ છે? સિગ્મા. તો સિગ્મા ઓફ શાફ્ટ કેટલું છે? 100 ન્યૂટન પર mm સ્ક્વેર. ઓકે, 100 ન્યૂટન પર mm સ્ક્વેર. શાફ્ટ ઓફ સિગ્મા એટલે મતલબ સ્ટ્રેસ કીમાં બી શું છે? એ જ છે. સો 100 ન્યૂટન પર mm સ્ક્વેર. હવે શિયર સ્ટ્રેસ આપ્યો છે ટાઉ, એટલે શું થશે? શિયર સ્ટ્રેસ. તો પહેલી વેલ્યુ શેના માટે હશે? ફોર શાફ્ટ એન્ડ કી. તો બે વેલ્યુ આપી છે, તો પહેલી શેના માટે હોય? શાફ્ટ માટે. સો ટાઉ શાફ્ટ માટે છે તમારું 50 ન્યૂટન પર mm સ્ક્વેર. અને બીજું કોના માટે છે? તો કે કી માટે. ઓકે, સો ટાઉ ઓફ કી ઇઝ ઇક્વલ ટુ 75 ન્યૂટન પર mm સ્ક્વેર. ઓકે, અને બોલ્ટ માટે આપ્યું છે, બરાબર. બોલ્ટ માટે અલગ આપ્યું છે 40 ન્યૂટન પર mm સ્ક્વેર. હવે આ કેમ અલગ અલગ આપ્યું છે? કારણ કે બધા કમ્પોનન્ટ છે એનું મટીરિયલ કેવું છે? અલગ અલગ છે. તો ઓબ્વિયસ એની જે પ્રોપર્ટી છે અલગ હોય, એના સ્ટ્રેસીસની વેલ્યુ બધી કેવી હોય? અલગ અલગ હોય. સો આ રીતે આપ્યું છે. તો તમને ખબર છે સૌથી પહેલું સ્ટેપ શું હતું? તો કે સૌથી પહેલું આપણે શોધવું પડશે ટોર્ક, બરાબર. તો તમને શેમાં આપ્યું છે? મેં તમને સમજાવ્યું હતું લાસ્ટ વિડીયોની અંદર. કિલોવોટમાં આપ્યું છે. જો કિલોવોટમાં આપ્યું હોય તો તમને પહેલું જ ઇક્વેશન વાપરવાનું, P ઇન્ટુ 10⁶ ઇન્ટુ 60 અપોન 2πn. P ઇન્ટુ 10⁶ ઇન્ટુ 60 અપોન 2πn. વેલ્યુ મૂકીને આન્સર લઈ આવીએ આપણે. ઓકે, સો આ રીતે કેલ્ક્યુલેશન કરી છે. હવે કઈ રીતે કરી? તો સિમ્પલ કેલ્ક્યુલેશન છે, અને જો તમારે આન્સર ના આવતો હોય તો આગલા વિડીયોમાં જોજો ડિઝાઇન ઓફ શાફ્ટ. એની અંદર મેં સ્ટેપ બાય સ્ટેપ તમને સમજાવ્યું છે કે કઈ રીતે કરી શકો. ઓકે, આ બધામાં હું ટાઈમ નથી બગાડતો કારણ કે ઓલરેડી ડિસ્કસ થઈ ગયું છે. સો હવે આની વાત કરીએ કે આનો શું મતલબ છે. આ તમને ક્વેશ્ચનમાં આપશે જ. આવું જે છે ને 50 25%, તો 20% આવી શકે, 15% આવી શકે. ઓકે, તો તમારે આને શું કહેવા માગે છે? તો તમને એવું કહે છે કે એકચ્યુઅલ ટોર્ક તો આટલો છે જ, પણ હવે સમજો કે મેક્સિમમ લોડ છે એ કદાચ કોઈક વાર વધે તો કેટલો વધી શકે? તો કે 25%. ઓકે, તો આવા વખતે તમારે શું કરવાનું કે જે બી તમને વેલ્યુ આપી છે આ એમટી થયો, બરાબર. તો આપણે શું શોધવું પડશે? એમટી એકચ્યુઅલ, બરાબર. તો કેટલું વધારે છે? તો કે 25. તો 25 એટલે આપણે કઈ રીતે કરીશું? અત્યારે 100% તો છે જ, મતલબ ફૂલ કેપેસિટી પર કામ કરે તો કેટલું કહેવાય? આપણે 100% કહીએ તો કેટલો વધારો થાય છે એની અંદર? 25%. તો 125%, મતલબ આપણે એને નોર્મલમાં કન્વર્ટ કરીએ તો શું થાય? 1.25, બરાબર. હવે 20% આપ્યું તો શું થશે? 1.20. 15% આપ્યું તો શું થશે? 1.15. તો હવે શું કરવાનું છે? તો આપણે એમટી એકચ્યુઅલ શોધવાનું છે. એમટી એકચ્યુઅલ ઇઝ ઇક્વલ ટુ 1.25 ઇન્ટુ એમટી. ઓકે, જે બી આપણો ટોર્ક આવે ને આપણે શું કરીશું? 1.25 વડે મલ્ટીપ્લાય. તમારો શું આવી ગયો? એમટી એકચ્યુઅલ. જ્યાં બી તમારે એમટી વાપરવાનું છે આગળ જતા, એ બધી જગ્યાએ તમારે આ જ ઇક્વેશન વાપરવાનું. સો નેક્સ્ટ સ્ટેપ શું આવ્યું તમારું? ડિઝાઇન ઓફ શાફ્ટ. ફર્સ્ટ સ્ટેપ તમારો, બરાબર. સો એ તો ઇક્વેશન તમને યાદ જ હશે. ઓકે, સો શું છે ઇક્વેશન? સોરી, એમટી ઇઝ ઇક્વલ ટુ π/16 d ક્યુબ ઇન્ટુ ટાઉ. એમટીની જગ્યાએ શું મૂકી દેવાનું? તમને જે આ વેલ્યુ મળી એ. તો આપણે કેલ્ક્યુલેશન કરી નાખીએ અને તમે સિમ્પ્લિફાઈ આપશો તો તમારો આન્સર છે D ઇઝ ઇક્વલ ટુ 74.63. અગેન
સ્ટેપ મેં અહીંયા ઓછા કર્યા છે. કઈ રીતે કર્યા અગેન લાસ્ટ વિડીયો જોશો સાફ્ટવાળો, એની અંદર મેં એકદમ સ્ટેપ બાય સ્ટેપ, તમને બેઝિક મેથ્સ બી નહીં આવડતું હોય ને તો બી એ વિડીયો જોશો તો ખબર પડશે. ઓકે, સો તમને સાફ્ટનો જે ડાયામીટર છે એ મળી ગયો. હવે આપણે શું શોધવાનું છે નેક્સ્ટ? કી ડાયમેન્શન. ડાયમેન્શન શોધતા પહેલાં મેં તમને અહીંયા આગળ સમજાવ્યું હતું જેમ વિડીયોમાં. ઓકે, કે કી ડાયમેન્શન શોધતા પહેલાં આપણે જે બી સાફ્ટ આવશે એટલે આપણે એકચ્યુઅલ સાફ્ટ શોધવો પડશે. એની અંદર શું કરીશું? જે બી ડાયામીટર હશે એની અંદર આપણે 10 mm જેટલો શું કરીશું? એલાઉન્સ એડ કરીશું. સો actual size of shaft is equal to d plus 10. Okay, so 74 plus the approximate 84 એટલે રાઉન્ડ અપ કરીએ તો કેટલું થશે? 85 mm. ઓકે, તો આ શું આવી ગયું? શાફ્ટનું ડાયામીટર. હવે આપણે શું શોધવાનું છે? ડાયમેન્શન ઓફ કી. ઓકે, તો બે વસ્તુ શોધવાની છે, વિડ્થ અને થિકનેસ. તો વિડ્થનું ઇક્વેશન શું છે? તો કે ds/4 અને પેલાનું ds/6. w થશે તમારું ds/4 અને થિકનેસ થશે ds/6. ds એટલે તમારો એકચ્યુઅલ શાફ્ટનો ડાયામીટર અને શું કહીશું આપણે? ds. ઓકે, સો વેલ્યુ મૂકીને આન્સર લઈ દઈએ આપણે. ત્યાં આન્સર આવશે, બંનેને આપણે રાઉન્ડ ઓફ કરી દઈએ. 22 mm અને આને 14.16 ને 15 mm અથવા તો 16 mm. ઓકે, લેન્થ મેં તમને કીધું તો આપણે મફ શોધીશું ત્યારે શોધીશું. ઓકે, એના પછી તમારે શોધવાનું છે ડાયમેન્શન ઓફ બોલ્ટ. ઓકે, સો ડાયમેન્શન ઓફ બોલ્ટ માટેનું ઇક્વેશન ઉપર લખેલું છે. તો એ શું લખેલું છે? સો અહીંયા તમે જોઈ લેશો. કેન યુ? હા, આવી. n એટલે નંબર ઓફ બોલ્ટ, મ્યુ એટલે ફ્રિક્શન, પાઈ સ્ક્વેર ડીસી, સિગ્મા ટી આપેલો છે બરાબર, અને ds/16. ઓકે, સો હવે નીચે આપણે ઇક્વેશન લખી દઈએ અને પછી વેલ્યુ પુટ ડાઉન કરીએ. એમાંથી બોલ્ટનો ડાયામીટર છે શું કરીશું? શોધીશું. સો આ ઇક્વેશન લખ્યું, મેં તમને કીધું હતું કે લખી દેવાનું કે લેટ નંબર ઓફ ટોટલ કેટલા બોલ્ટ વાપરીશું આપણે? 8. ઓકે, સો એમટીની વેલ્યુ આપણે જે ઉપર શોધીએ 1061 આ જે વેલ્યુ છે એ બધી વેલ્યુ છે અહીંયા પુટ ડાઉન કરી દઉં. તો વેલ્યુ બધી મેં પુટ ડાઉન કરી દીધી. ઓકે, અહીંયા મ્યુની વેલ્યુ તમને આપી નથી. ઓકે, મ્યુ બરાબર આપણે એઝ્યુમ કરીને મેં લખી દીધું n મ્યુ બરાબર 0.15. વેલ્યુ પુટ ડાઉન કરશો અને આપણે શેની વેલ્યુ શોધી લાવવાની છે? ડીસીની વેલ્યુ શોધવાની છે. ઓકે, તો કેલ્ક્યુલેશન કરી અને આન્સર આવશે. સો ચલો એક સ્ટેપ હોય તો એવું બતાવી દઈએ, એવું હોય તો તમને ના ખબર પડે તો, કારણ કે પહેલી વાર આની ડિઝાઇન જુઓ છો એટલે બરાબર. આ તો એઝ ઇટ ઇઝ આ બધું જ મલ્ટીપ્લાયમાં છે. ડીસી સ્ક્વેર જોડે જેટલું બી અહીંયા મલ્ટીપ્લાયમાં દેખાય છે બધું સામે ડિવાઇડમાં જતું રહેશે. ઓકે, સો 8 અહીંયા આવી જશે 0.15 ઇન્ટુ પાઈ સ્ક્વેર ઇન્ટુ ડીસી સ્ક્વેરને ત્યાં જવા દો ઇન્ટુ 100 ઇન્ટુ 85 જે મલ્ટીપ્લાયમાં છે. હવે ડિવાઇડમાં કોણ છે? 16. તે સામે જશે તો ક્યાં જશે? ઉપર જશે તો ડીસી સ્ક્વેર. હવે ઉપરનાનું મલ્ટિપ્લિકેશન કરો પછી ડિવાઈડ અને આ આખું આ બ્રેકેટમાં. ઓકે, કઈ રીતે કેલ્ક્યુલેશન કરશો? ઉપરનો બ્રેકેટ ઉપર જે છે એ, ડિવાઈડનું બટન, બ્રેકેટ ઓપન, આખી વેલ્યુ એઝ ઇટ ઇઝ, પછી બ્રેકેટ કમ્પ્લીટ અને ઇક્વલ ટુ, અને જે બી આન્સર આવે બરાબર, અને પછી શું કરવાનું? એનું સ્ક્વેર રૂટ. તો તમારો ડીસીનો જે આન્સર છે એ કંઈક આવશે 12.98. 12.98. તો નિયરલી ઇક્વલ ટુ આપણે એને કન્સિડર કરીએ છીએ 16. ઓકે, તો શું કયો બોલ્ટ આપણે વાપરીશું? M16નો બોલ્ટ આપણે વાપરીશું. તો આ શું થઈ ગયું? ડિઝાઇન ઓફ બોલ્ટ, કી અને શાફ્ટ. અહીંયા તમને કપલિંગ નથી આપી પણ આપણે કન્સિડર કરી દો બરાબર. અહીંયા ડી કરીને એક ઉમેરી દો. ડાયમેન્શન ઓફ મફ. ઓકે, ડાયમેન્શન ઓફ મફ ડાયમેન્શન છે. ઓકે, તો મેં તમને લાસ્ટ વિડીયોમાં કીધું હતું કે મફ માટે આપણે શું કરી શકીએ? તો જે હોલો શાફ્ટ માટે આપણે જે કરતા હતા એ જ કરવાનું છે. એના પહેલાં આપણે લેન્થ ઓફ મફ અને ડાયામીટર ઓફ મફ જે છે શું કરવી પડશે? શોધવી પડશે. સો અહીંયા નીચે આપણે હેડિંગ મારી દઈએ ડિઝાઇન ઓફ મફ. ઓકે, તો સૌથી પહેલાં શું આવશે? ડાયામીટર અથવા લેન્થ જે બી તમે લેવું હોય. સો ડાયામીટર ઓફ મફ અને લેન્થ ઓફ મફ. ઓકે, વિડીયો લાંબો ના થાય એટલે ફટાફટ કેલ્ક્યુલેશન કરી અને આપણે આન્સર લખી દઈએ. આપણે એક ઉપર તમને ખબર હોય તો લેન્થ ઓફ કી બાકી હતી. ઓકે, તો અહીંયા આપણે એક અલગ એરો કરીને લખી દઈએ કે લેન્થ ઓફ કી
ઓકે ઇઝ ઇક્વલ ટુ શું થશે કે લેન્થ ઓફ મફ ડિવાઈડ બાય 2. ઓકે આપણે અહીંયા ઓલરેડી લખેલું છે સોરી હા લેન્થ ઓફ મફ ડિવાઈડ બાય 2 તે ખાલી તમે અહીંયા લખી રાખજો. ઓકે કારણ કે કી ડાયમેન્શનમાં જ આવશે લેન્થ ઓફ મફ ડિવાઈડ બાય 2. તો ઓલમોસ્ટ લેન્થ ઓફ મફ કેટલી છે તો કે 297, એટલે આપણે એપ્રોક્સિમેટ 300 કરીએ તો 150 mm. ત્યાં સુધી ગઈ લેન્થ ઓફ કી. હવે આપણે શું કરવું પડશે ચેક મફ ફોર શિયર ફેલિયર. શેના ફેલિયરમાં ચેક કરવાનું છે આપણે શિયર ફેલિયરમાં આપણે ચેક કરવાનું છે. તો શેના જેવું થશે આપણે હોલો શાફ્ટ જેવું. ઓકે આરો ઇક્વેશન અને એમાં આપણે શેની વેલ્યુ શોધવાની છે ટાઉની વેલ્યુ જે છે શોધવાની છે. ઓકે સો ફટાફટ આપણે ઇક્વેશન લખી દઈએ. જો ન્યુમેરિકલ એકદમ સહેલો છે ખાલી સ્ટેપ બાય સ્ટેપ જવાનું છે. ઓકે પાઈ બાય 16 d capital D raised to 4 ds raised to 4 upon d into tau of મફ. ઓકે અથવા ખાલી અહીંયા એવું હોય તો ટાઉ જ રાખીએ આપણે વેલ્યુ મૂકી અને શેની વેલ્યુ શોધવાની છે ટાઉની વેલ્યુ. ઓકે પ્રીવિયસ વિડીયોની અંદર હોલો શાફ્ટનો વિડીયો જોજો તેમાં સ્ટેપ બાય સ્ટેપ મેં કેલ્ક્યુલેશન કરી છે. તો અહીંયા હું કેલ્ક્યુલેશન એટલી ડિટેલમાં નહીં જઉં ડાયરેક્ટ ટાઉની જે વેલ્યુ છે એ મૂકી દઈશ. તો કેલ્ક્યુલેશન સ્ટાર્ટ કરીએ આપણે. અહીંયા જે આપણે શોધ્યું હતું ઓકે 1.25 મલ્ટીપ્લાય કરી અને જે વેલ્યુ લાવ્યા હતા એ વેલ્યુ આપણે મૂકી. ઓકે સો એના પછી જે બીજો જે ડેટા હતો આપણો ડાયામીટર બરાબર 2 ડાયામીટર તો એક ડાયામીટર ડી રેસ ટુ 4 તો ડી રેસ ટુ 4 એટલે કયો થશે તો કે આ ડાયામીટર ઓફ મફ. ઓકે 183 ની 4 ઘાત અને ડાયામીટર ડીએસ એટલે સાફ ડાયામીટર 85 નો 4 ડિવાઈડ બાય 185 અને ટાઉ. તો ટાઉની વેલ્યુ આપણે શું કરવાની છે શોધવાની છે. તો અહીંયા મેં સિમ્પ્લિફાઈ કરેલું છે. ઓકે નેક્સ્ટ સ્ટેપ તમારે જાતે કરવાનું છે. મેં આટલું તમને કરી આપ્યું છે. ઓકે અને આ જે ટાઉની વેલ્યુ આવશે એ તમને જે ટાઉ આપ્યો છે ઓકે એટલે તમે કયો ટાઉ આપેલો છે મફ માટે. ઓકે તો એ તમને અહીંયા આપેલો છે ટાઉ ફોર શાફ્ટ કી અને બોલ્ટ. ઓકે ઓકે સો તમારી જે વેલ્યુ છે એ એના કરતાં કેવી આવી જોઈએ ઓછી આવી જોઈએ. તો આપણી ડિઝાઇન છે કેવી થઈ જશે સેફ થશે. અને નીચે તમારે આન્સર લાઈન કરી અને શું લખી દેવાના બધા જે આન્સર છે આન્સર લખવાના. ઓકે સો આઈ હોપ તમને આ ક્લિયર થઈ ગયું હશે. બહુ ઇઝી છે સ્ટેપ બાય સ્ટેપ યાદ રાખો. સૌથી પહેલાં શાફ્ટ પછી કી અને પછી બોલ્ટ. જો પૂછ્યું હોય તો અમુક દાખલા એવા છે બોલ્ટ નથી પૂછેલો ઓકે પણ મેં એક કમ્બાઈન કરી દીધો જેથી તમને આઈડિયા રહે. અને એના પછી તમારે શોધવાનું છે સિમ્પલી મફની જે ડિઝાઇન છે એ. આઈ હોપ તમને આ ક્લિયર થઈ ગયું હશે. એમ છતાં બીજો કોઈ ડાઉટ હોય તો જરૂરથી અમને જણાવજો જેથી અમે તમને ગાઈડ કરી શકીએ. નેક્સ્ટ વિડીયોની અંદર આપણે બીજા કોઈ ટોપિક સાથે મળીશું. ચેનલ સાથે જોડાયેલા રહેજો. ચેનલને સબસ્ક્રાઇબ કરી રાખજો અને મેક્સિમમ ફ્રેન્ડ સુધી શેર કરજો જેથી એ પણ પ્રોપર વેની પ્રિપેર કરી શકે. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો.